હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે એકદમ પરફેક્ટ કંદોઈ જેવી ક્રિસ્પી અને રસદાર દશેરા સ્પેશિયલ જલેબી બનાવીશું. બેટરમાં બેકિંગ પાવડર, ઈસ્ટ કે પછી કોઈ બીજા કેમિકલ્સ એડ કર્યા વગર બેટરને ફર્મેન્ટ કરી પરફેક્ટ ટેક્સચર અને કન્સિસ્ટન્સીની સાથે જલેબી પાડવાની અને તળવાની ટિપ્સ સાથે અંદરથી એકદમ હોલો રહે અને ચાસણી ભરાઈ શકે એવી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે એ રીતે જલેબી બનાવીશું. ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે શું કરી શકાય એ પણ સાથે વિડીયોમાં બતાવીશ. તો ચાલો જલેબી બનાવવાનું શરૂ કરીએ. જલેબી બનાવવા માટે સૌપ્રથમ એનું બેટર તૈયાર કરીશું. એ માટે મેં અહીંયા એક છલોછલ બાઉલ મેદાનો લોટ લીધેલો છે. તમે જે પણ બાઉલ કે કપથી લોટ લો એ જ કપથી આગળના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે મેઝરમેન્ટ લઈશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. જો તમે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માગતા હોય તો એમાં ચણાનો લોટ એડ કરવાનો નહીં. હવે બેટરમાં 1 ટેબલસ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીશું. દહીંથી બેટર બહુ જ જલ્દી ફર્મેન્ટ થઈ જશે અને બેટરની અંદર ખટાશ પણ એકદમ જલેબી માટે જે પરફેક્ટ જોઈએ છે એ આવી જશે. ત્યાર પછી હુંફાળું ગરમ કરેલું 1 બાઉલ પાણી મેં લીધું છે. સૌપ્રથમ આપણે થોડું પાણી એડ કરતા જઈ ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા પાણી ગરમ હોવાથી હું ચમચીની મદદથી મિક્સ કરી રહી છું. થોડું પાણી એડ કરતા જઈ અને આપણે બેટરને તૈયાર કરી લઈશું. બેટરને અહીંયા આપણે પતલું કરવાનું નથી. બેટરને ખાલી આપણે પલાળીએ એટલું જાડું જ આ રીતનું રહેવા દઈશું. બેટર જ્યારે પલળીને ફર્મેન્ટ થઈ જશે ત્યાર પછી થોડું વધારે ઢીલું થશે અને પાછળથી આપણે એને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ઢીલું કરીશું. એકવાર મિક્સ થઈ જાય ત્યાર પછી હાથથી બેટરને ખૂબ લસોટીશું. હાથની ગરમીના કારણે પણ આથો એકદમ જલ્દીથી આવી જાય છે, એટલે જલેબીના બેટરને હાથથી મિક્સ કરવું ખાસ જરૂરી છે. તમે જોઈ શકો છો કે બેટર હાથમાંથી પડી નથી રહ્યું, આટલું થીક આપણે બેટરને રાખવાનું છે. તો બેટરને ખૂબ હલાવી આ રીતે પલાળી લેવાનું છે. એક છલોછલ ભરેલી વાટકી લોટનું બેટર બનાવવા માટે મારે 1 વાટકી જેટલા પાણીની જરૂર પડી છે. જલેબીના બેટરને ગરમી આપી એમાં જલ્દીથી આથો આવી જાય એ માટે તપેલી કે કુકરમાં આપણે બેટરનું વાસણ રાખી ઉપરથી ઢાંકણ ઢાંકી અને 6 થી 7 કલાક માટે ફર્મેન્ટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો બેટરમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે. બેટર થોડું ફૂલાઈ ગયું છે અને બેટરમાંથી હલકી ખટાશની સ્મેલ પણ આવે છે. જનરલી કંદોઈ લોકો જલેબીના બેટરને 12 થી 13 કલાક જેવો આથો આવવા માટે રાખતા હોય છે, પરંતુ તમે આ ટ્રીકથી 6 થી 7 કલાકની અંદર પરફેક્ટ આથો લાવી બેટર તૈયાર કરી શકો છો. હવે આપણે બેટરમાં થોડું પાણી એડ કરતા જઈ બેટરને આ રીતે ફીટતા જઈ એકદમ હલકું પાડી દઈશું. અહીંયા આપણે 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી અને ફીટીશું. ત્યાર પછી ફરી થોડું પાણી એડ કરીશું અને ફીટીશું. આ રીતે આપણે બેટરને પતલું કરીશું. જલેબીનું બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે કે નહીં એ ચેક કરવા માટેની એક ટ્રીક છે. તમે બેટરને આ રીતે હાથમાં લઈ અને નીચે પાડો એટલે બેટર ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં નીચે પડવું જોઈએ, તો જ બેટર પરફેક્ટ તૈયાર થયું કહેવાય. હજી વધારે પાણીની જરૂર છે. બીજું થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી ફરી બેટરને આપણે ફીટીશું. બેટરને વન ડાયરેક્શનમાં ગોળ હલાવતા જઈ અને ત્યાર પછી હાથથી આ રીતે ફ્લફી કરવાનું છે. આનાથી બેટર એકદમ જલ્દી એકદમ પરફેક્ટ રીતે હલકું પડી જશે. હજી પણ બેટર આપણું છૂટું પડી જાય છે, એક સરખી કન્સિસ્ટન્સીમાં નીચે પડતું નથી. એનો મતલબ કે હજી બેટરને વધારે પતલું કરવાની જરૂર છે. તો હજી આપણે થોડું બીજું વધારે પાણી એડ કરીશું અને ફીટતા જઈશું. બેટરમાં આ રીતે થોડું 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરતા જઈને જ ફીટીશું. એનાથી બેટર વધારે પતલું પણ નહીં થઈ જાય. બેટર વધારે પતલું પણ ના થઈ જવું પડે, બાકી તમારી જલેબી સરખી પડશે નહીં અને જાડું પણ ના રહેવું જોઈએ, બાકી જલેબી પોચી પડી જશે. તો આ રીતે હાથ અને આંગળીઓની મદદથી આપણે બેટરને ઉપર નીચે કરી અને ફ્લફી બનાવવાનું છે. તો 3 થી 4 વાર થોડું 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરતા જઈ બેટરને ફીટતા તમે જોઈ શકો છો બેટર એકદમ હલકું પડી ગઈ અને હાથમાં લઈ આ રીતે નીચે પાડીએ તો બેટર એક ફ્લોઈ કન્સિસ્ટન્સીમાં નીચે પડે છે અને બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે. આ રીતનું બેટર સ્મૂથ થઈ અને પતલું થઈ જવું જોઈએ. અને બીજી ટ્રીક છે કે તમે પાણીમાં ગોળ આ ફેરવતા આ રીતે પાડશો તો બેટર પાણીમાં ઉપર તરે છે. આ રીતે બેટર પાણીમાં ઉપર તરે એનો મતલબ કે એકદમ હલકું પડી પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. બેટરને પતલું કરવા માટે તમારે પાણીની મારા કરતાં થોડી વધારે કે ઓછી જરૂર પણ પડી શકે છે.
હવે બેટરને ભરવા માટે પ્લાસ્ટિકની આ રીતની જાડી બેગ લઈ એને ગ્લાસમાં આ રીતે રાખીશું, જેથી સહેલાઈથી બેટરને ભરી શકાય. અને ત્યાર પછી બેટરને એમાં ભરી દઈશું. જો તમારી પાસે ટોમેટો કેચઅપની બોટલ આવતી હોય છે એ હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તમે દૂધની કોથળીનો પણ યુઝ કરી શકો છો. તો બધું બેટર આ રીતે ભરી અને ત્યાર પછી એને ગોળ વાળી અને રબર બેન્ડથી કવર કરી લઈશું. તો હવે આપણે ચાસણી બનાવીએ ત્યાં સુધી ભરેલા બેટરને સાઈડમાં મૂકી દઈશું. ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1.5 બાઉલ જેટલી ખાંડ લીધી છે. 1 બાઉલ લોટની સામે 1.5 થી 1.25 બાઉલ જેટલી ખાંડની ચાસણીનું માપ પરફેક્ટ છે. ત્યાર પછી એમાં 1 બાઉલ જેટલું પાણી એડ કરી દઈશું અને ચાસણી બનાવવા માટે કડાઈને ગેસ પર ચડાવી દઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમે ખાંડને હલાવતા જઈ ઓગાળી લઈશું. જલેબીની ચાસણી બહુ કડક ના થઈ જવી પડે, બાકી જલેબી ચાસણી પીસે નહીં અને જલેબીને પર ચાસણીના ક્રિસ્ટલ પડી જશે. અને જો જલેબીની ચાસણી વધારે કૂણી રહેશે તો જલેબી એકદમ પોચી પાડી દેશે, જલેબી ક્રિસ્પી રહેશે નહીં. તો જલેબીની પરફેક્ટ 1 તારવાળી ચાસણી થવી જોઈએ, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આ રીતે ખાંડ ઓગળી જાય, ચાસણીમાં થોડી ચીકાશ આવવા લાગે એટલે એમાં થોડું કેસર કલર અને ફ્લેવર માટે એડ કરી, વધારે કલર માટે હું પિંચ ઓફ ફૂડ કલર એડ કરી રહી છું. ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. તો ચાસણી ધીરે ધીરે ઘાટી થઈ ચીકણી થઈ ગઈ છે. તો હવે તાવેતા પરથી ચાસણીને આ રીતે નીચે પાડીએ તો છેલ્લા 2-3 ટીપા જે નીચે પડે એમાં તાર ક્રિએટ થાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે તાર પડી ચાસણી નીચે પડી રહી છે. અને બીજી ટ્રીક છે કે હાથ અડી શકાય એટલી ચાસણી ઠંડી પડે એટલે અંગૂઠા અને આંગળીની વચ્ચે ચાસણીને લઈ આ રીતે તાર બનાવવાનો ટ્રાય કરીએ એટલે તાર બની તૂટે છે. તાર બનીને ઉડવો ના જોઈએ, આ રીતનો તાર બની તૂટે એ રીતનો તાર બને એટલે જલેબી માટેની ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ કહેવાય. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. જલેબી તળવા માટે ભરેલી પ્લાસ્ટિક બેગમાં મીડિયમ સાઇઝનું કાણું પાડી ફ્લેટ તળિયાવાળા વાસણમાં જલેબી ડૂબે એટલું તેલ મૂકી ગોળ ગોળ હાથ ફેરવતા આ રીતે જલેબી પાડતા જઈશું. તમે અલગ અલગ છૂટી છૂટી જલેબી પાડતા ના ફાવે તો એક સાથે જ હાથને સિક્વન્સમાં ફેરવી અને ત્યાર પછી જલેબી પાડી જે જલેબી ભેગી પડે છે એને કાતરની મદદથી કંદોઈની જેમ કટ કરીને પણ પલટાવી શકો છો. અને એક સાથે ફાવે તો એકી સાથે બધી જલેબીને પણ પલટાવીને તળી શકો છો. જલેબીને પાડતી વખતે તેલ એકદમ હાઈ ગરમ કે લો ગરમ ના હોવું જોઈએ, તેલ મીડિયમ આવેલું હોવું જોઈએ. અને જલેબીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમે જ આપણે તળીશું, જેથી પરફેક્ટ રીતે જલેબી ક્રિસ્પી બની તળાઈ જાય. તો ચીપિયા અથવા તો ઝારાની મદદથી જલેબીને પલટાવી અને બધી સાઈડ્સથી તળી લઈશું. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે જલેબીને તેલ નિતારી નીકાળી લઈશું. બહુ વધારે ડાર્ક ગોલ્ડન કલર પણ થવા દેવાનો નથી, આ રીતનો લાઇટ ગોલ્ડન કલર થાય એટલે આપણે જલેબીને નીકાળી ડાયરેક્ટ તરત જ ગરમા ગરમ જલેબીને ગરમા ગરમ ચાસણીની અંદર ડીપ કરી દઈશું. જલેબીને ચાસણીમાં ડીપ કરતી વખતે ચાસણી હુંફાળી હોવી જોઈએ. જો તમારી ચાસણી ઠંડી પડી ગયેલી હોય તો ગરમ કરી લેવી. ચાસણી બનાવ્યા પછી તરત જ જલેબી તળવાનું ચાલુ કરી દેવું, જેથી હુંફાળી ચાસણીમાં જ ચાસણીને ગરમ કર્યા વગર જ બધી જ જલેબી ડીપ થઈ શકે. તો જલેબીને આ રીતે આપણે 5-1 મિનિટ સુધી બધી સાઈડ્સથી પલટાવતા અને આ રીતે દબાવતા જઈ ચાસણીમાં ડીપ રાખીશું. તો આ રીતે બધી જલેબીને વારાફરતી તેલમાં તળતા જઈ ચાસણીમાં ડીપ કરતા જઈશું. તેલમાં જેવી જલેબી પાડીએ એટલે તરત જ થોડી વારમાં આ રીતે જલેબી ઉપર આવી જવી જોઈએ. તમે જોઈ શકો છો કે જલેબી તેલમાં તરત જ ઉપર આવી જાય છે. જલેબી જો પરફેક્ટ શેપમાં ના પડે તો બહુ ચિંતા કરવી નહીં, આનું નામ જ જલેબી છે. બસ જલેબીનું ટેક્સચર અને ટેસ્ટ પરફેક્ટ હોવો જોઈએ. 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે જલેબી થોડી શેપમાં પડવા જ લાગશે. તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમે જ આપણે બધી જલેબીને તળીશું. જલેબી અંદરથી કાચી ના રહેવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી બધી જ જલેબી તળાઈને ચાસણીમાં ડીપ થઈને તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ જલેબીને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જલેબી કેટલી
ક્રિસ્પી બની છે અને જલેબી અંદરથી એકદમ પોલી ચાસણીથી ભરપૂર. તમે આ રીતે જલેબીને દબાવો તો જલેબીમાંથી ચાસણી બહાર નીકળે છે. તો કેટલી રસીલી બની છે. જો તમે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માંગતા હો તો બેટરને 1 બાઉલ ખાટા દહીંથી અને જરૂર પડે તો બીજા હુંફાળા ગરમ પાણીથી પલાળી 10 મિનિટ રેસ્ટ આપો. જલેબીને હંમેશા ફ્લેટ તળિયાવાળા વાસણમાં જ તળવી, જેથી પરફેક્ટ શેપ આપી શકાય, અને ડીપ વાસણમાં ચાસણીમાં ડીપ કરવી. તો દશેરા પર રેસિપીને ફોલો કરી જલેબી જરૂરથી બનાવજો. જલેબી બિલકુલ ચવડ કે લાંબા સમય સુધી પોચી પડ્યા વગર એકદમ ક્રિસ્પી, ચાસણીથી ભરેલી અને બાર જેવી જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારો આજનો દશેરા સ્પેશિયલ જલેબીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.